કારણ કે યાત્રા ખતમ થઈ ગઈ. અને આવ્યા પછી બધાને પ્રસાદ વહેંચે છે. ખૂબ આનંદ આવ્યો, થોડા સ્ટ્રગલ પણ થઈ. અને જે લોકો ગયા વખતે પેલા ઉત્તરાખંડમાં યાત્રા કરીને આવ્યા હશે, કેદારનાથની ભયંકર ભગવાનના ઉપર એની અંદર દ્રઢ શ્રદ્ધા જાગી ગઈ કે નહીં. પણ જે લોકો ત્યાં આગળ દફન થઈ ગયા, જે લોકોને જલ સમાધિ થઈ ગઈ, એનું શું? તો કે ભજન ફોકટમાં કેમ લાવો છો? इतना तो करना स्वामी जब प्राण तन से निकले. भगवान ने प्रार्थना एक तो सतत भगवान आटलू के प्राण जब तन से निकले तब गंगा जी का तट हो, मेरा सांवला निकट हो. तो कि तू केदारनाथ गयो तो महादेवजी तने निकटમાં અને ગંગાજીનો તટ શું? ગંગાજીમાં બિરલાને પ્રાપ્ત થતું હોય. એ પણ ભગવાનની એક વિશેષ કૃપા જ માનવી જોઈએ. હવે જ્યાં આગળ આપણે ઘરે પાછા પહોંચી ગયા, કેટલી તૃપ્તિનો આનંદ છે. શું એવું પણ કોઈ હોઈ શકે કે જ્યારે આ જે કરતા, કારણ કે જ્યાં સુધી તમે કરતા છો ત્યાં સુધી કર્મના ફળને ભોગવવા માટે તમારી યાત્રા જારી રહેશે. કરતા બંધ થયા, ભોગતાનું ભોક્તૃત્વ સમાપ્ત થયું. હવે કર્મ અનાવશ્યક થઈ ગયા, ભોક્તૃત્વ ખતમ થઈ ગયું. તો તમે કરતા ભોગતા જીવ નથી, અને કરતા ભોગતા જીવ નથી તો હવે ક્યાંના યાત્રી ક્યાં જવાનું છે? જવા આવવાની યાત્રા ખતમ. યાત્રાની સમાપ્તિ, યાત્રીની સમાપ્તિ. આ બધાની મને કોઈ આવશ્યકતા નથી. મને તો મારો તો એક આ જ પ્રશ્ન છે, નાન્યમ પરમ નચિકેતો વૃણીતે. નચિકેતા આ સિવાય બીજું કઈ જ વરણ નથી કરતો, અને બીજા કોઈ જ વસ્તુની ઈચ્છા નથી. એ પછી જ્યાં નચિકેતાએ આવી રીતની વાત કરી તો યમરાજે નિશ્ચય કરી લીધો કે આને તો આપવું જ પડશે. અને શ્રેય અને પ્રેયના વિવેકથી એમણે આ ઉપદેશ આપવાનું શરૂ કર્યું. એટલે કે જો દરેક વ્યક્તિના જીવનમાં આ બે વસ્તુ આવતી છે, બે પરિસ્થિતિ, શ્રેય અને પ્રેય. બે માર્ગ જતા હોય છે. એક જ પરિસ્થિતિ આપણને બે દિશામાં લઈ જઈ શકે, એક શ્રેય માર્ગ અને એક પ્રેય માર્ગ. પ્રેય અર્થાત કે જે આપણે પોતાના સ્વાર્થ માટે, આ જીવની સંતુષ્ટિ માટે, અહમની સંતુષ્ટિથી પ્રેરિત થઈ અને જે કંઈ આગળ આપણે કર્મ અથવા વસ્તુનું ચયન કરીએ છીએ એ પ્રેય માર્ગ. અને શ્રેય માર્ગ શું છે? તો કે જે ઉચિત છે, જે મારી આગળ અહમની સંતુષ્ટિ માટે નથી, કે મને મારા સ્વાર્થની પૂર્તિ થાય, ઇમિડિયેટ મને સંતોષ પ્રાપ્ત થાય છે. એટલે કે એવી સંતુષ્ટિ માટે નથી, પણ જે કલ્યાણકારી છે. એવી વ્યક્તિના મનની અંદર સદૈવ એક મહાન લક્ષ્યની ઈચ્છા હોય છે. એ મહાન લક્ષ્યથી એવો પ્રેરિત છે કે આવા નાના મોટા પ્રલોભનના પ્રત્યે એની અંદર કોઈ પ્રેરણા નથી. અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત, અન્યત્ર અસ્માત કૃતાત કૃતાચ, અન્યત્ર ભૂતાચ ભવ્યાચ, યતત પશ્યસી તદ્વદ. કે એ જે વસ્તુ છે કે જે ધર્મ પણ નથી, અધર્મ પણ નથી, ધર્મ અને અધર્મની પરે જે છે, જે કૃત અકૃતની પરે, કાર્ય અને કારણથી ભિન્ન, એનાથી પરે જે છે, જે ભૂત અને ભવિષ્યથી પરે, આ રીતનું જે તથ્ય છે, જે તત્વ છે, એની બાબતમાં મને બતાવો. હવે તો
કે જ્યારે મનની અંદર બહુ જ કોઈ વિષયની તીવ્ર કામના છે, એક ભોગની તીવ્ર ઈચ્છા છે, એ તીવ્ર ઈચ્છાથી પ્રેરિત થઈ અને માણસ અધર્મનો આશ્રય લેતો હોય, કે જ્યારે ટેબલની ઉપરથી જે મળે છે એમાં સંતુષ્ટિ નથી, તો પછી અંડર ધી ટેબલ એની કોશિશ કરવી પડે. કેટલાક લોકો જાણે છે કે નહીં, એક સેન્સિટિવ છે બીજાના પ્રત્યે, એટલા એનું મન જે છે એ સંવેદનશીલ છે અને એટલા માટે એ બીજાને કોઈ નુકસાન પહોંચે, કોઈને દુઃખ પહોંચે, પીડા પહોંચાડવી, પોતાના સ્વાર્થ માટે એ કરવાની એની અંદર પ્રેરણા નથી. એ વ્યક્તિ ધર્મનું પાલન કરે છે. પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.